નમસ્કાર મિત્રો, આપણે ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નાડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, એસએસસી જીડી દ્વારા બહુ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. 10 પાસ જે પણ કેન્ડિડેટ હોય એ બધા જ આનું ફોર્મ ભરી શકશે. ઓકે, તો આખું આપણે આગળ વાત કરવાના છે કે એસએસસી જીડી શું છે, કોન્સ્ટેબલમાં કઈ ફોર્સમાં તમને કોન્સ્ટેબલ તરીકે મળી શકે છે. વેકેન્સી તો મેં તમને કીધું કે 25,400 પ્લસ વેકેન્સી છે, મોટી એવી સંખ્યામાં. 10 પાસ બધા જ ફોર્મ ભરી શકશે. બાકીની પરીક્ષાની પદ્ધતિ, સિલેબસ શું રહેશે, કેવી રીતે ફિઝિકલ ક્રાઇટેરિયા શું હોય છે, બધું જ આગળ વિડીયોમાં જોઈએ છે. તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો. એન્ડ બીજું મિત્રો, તમને એક રિક્વેસ્ટ કરું છું કે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી કરીને આવનારી સરકારી ભરતીઓની અપડેટ તમને સૌથી પહેલાં આપણી ચેનલ પર મળી રહેશે. ઓકે, વધુ ટાઈમ વેસ્ટ કર્યા વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ. હવે મિત્રો, આ સ્ક્રીન પર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે. આ જે એસએસસી જીડીની ભરતી છે એ કોન્ડક્ટ કોણ કરે છે? તો એસએસસી દ્વારા આ ભરતીને કન્ડક્ટ કરવામાં આવે છે, જેનું ફૂલ ફોર્મ થાય છે સ્ટાફ સિલેક્શન કમિશન. ઓકે, હવે અહીંયા જે એસએસસી જીડીની ભરતી આવેલી છે એમાં ઇમ્પોર્ટન્ટ ડેટ્સની સૌથી પહેલાં વાત કરીએ કે ફોર્મ ભરવાના ક્યારથી સ્ટાર્ટ થયા છે અને લાસ્ટ ડેટ શું રહેશે. તો 1 ડિસેમ્બર 2025થી આના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે અને 31 ડિસેમ્બર 2025 સુધી આના ફોર્મ ભરવાના ચાલુ રહેશે. ઓકે, પરંતુ છેલ્લા દિવસની રાહ ના જોવી જોઈએ. તમે એલિજિબલ હોય તો ફોર્મ ભરી દેવું જોઈએ આગળ. ઓકે, તો એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે સંપૂર્ણ જાણી લો, આ વિડીયો જોઈ લો, પછી વિડીયોના અંતે કહીશ કે ફોર્મ કેવી રીતે ભરી શકો છો આનું. ઓકે, તો મેં તમને કીધું એ પ્રમાણે કે ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ 31 છે. કે તમારી જે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ હોય છે, એક સિંગલ એક્ઝામ હોય છે 100 માર્ક્સની એમસીક્યુ પ્રકારની, અને બીજી કોઈ એક્ઝામ નથી હોતી. એના બેઝ ઉપર તમારું સિલેક્શન થવાનું હોય છે. ઓકે, તો ફેબ્રુઆરી એપ્રિલમાં 2026માં તમારી આમાં એક્ઝામ કન્ડક્ટ થશે. ઓકે, પહેલાં તમારી રિટન એક્ઝામ હોય છે. રિટન એક્ઝામ ક્વોલિફાય કર્યા પછી તમને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ માટે એટલે કે ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવાય છે. ઓકે, તો પહેલાં આપણે રિટન એક્ઝામની વાત કરીએ. એની પહેલાં તમને એલિજિબિલિટી ક્રાઇટેરિયા સમજાવી દઉં કે આ ફોર્મ ભરવા માટે શું એલિજિબિલિટી માંગેલી છે. ઓકે, એક્ઝામ ડેટ મેં તમને કહી દીધું કે ફેબ્રુઆરીથી એપ્રિલ મહિનામાં તમારી એક્ઝામ કન્ડક્ટ થઈ શકે છે. ઓકે, ટેન્ટિવલી ડેટ છે, કન્ફર્મ નથી. ઓકે, હવે જે એક્ઝામ પણ છે ને એ 13 રિજનલ લેંગ્વેજમાં તમારી એક્ઝામ કન્ડક્ટ થશે. એટલે કે જે પણ લોકો ગુજરાતી છે એ લોકો ગુજરાતી લેંગ્વેજમાં પણ આનું ફોર્મ ભરી શકશે. ઓકે, તો જ્યારે તમે ફોર્મ ભરશો ને ત્યારે તમને એ એક્ઝામ લેંગ્વેજ છે એ સિલેક્ટ કરવાનું કહેશે. ઓકે, અને એના આધારે તમે એક્ઝામ લેંગ્વેજ સિલેક્ટ કરીને તમે જે એક્ઝામ છે એ તમારી ભાષામાં આપી શકશો. પે સ્કેલની વાત કરીએ તો લેવલ 3ની જોબ છે મિત્રો. ઓકે, અહીંયા વાંચજો કે લેવલ 3ની જોબ છે, લેવલ 1 નથી, લેવલ 2 નથી, લેવલ 3ની જોબ છે. બેઝિક પેજ 21,700 રૂપિયા છે. ઓકે, અને બીજું કે આ જે ભરતી છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડરમાં આવે છે. ઓકે, સેન્ટ્રલ ગવર્મેન્ટની આ ભરતી છે એટલે તમને ખ્યાલ હશે, હું કહેવા એ માગું છું કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં અત્યારે હમણાં જ થોડા સમય પહેલાં જ 8 પે કમિશન લાગુ થયો છે. ઓકે, 8 પે કમિશન એટલે આ જે 21,700 છે આની અંદર ઘણા બધા સરકારી ભથ્થાઓ જોડાઈને તમારી જે સેલેરી છે ઓલમોસ્ટ 60,000 પ્લસ 50 થી 60,000ની આજુબાજુ બની જશે. ઓકે, 50 થી 60,000 આજુબાજુ તમારી આમાં સેલેરી બનશે. ઓકે, એક જે 8 પે કમિશન લાગુ થયો છે એ મુજબ કહું છું મિત્રો. ઓકે, 50 થી 60,000 આજુબાજુ, મારા ખ્યાલથી 60,000 આજુબાજુ તમારી સેલેરી રહેશે આમાંથી. હવે કઈ પોસ્ટ છે, કઈ વેકેન્સી કઈ કેટેગરીમાં છે, ફિમેલ માટે કેટલી વેકેન્સી છે અહીંયા સંપૂર્ણ આપેલું છે. તમે ધ્યાનપૂર્વક વિડીયોને પોઝ કરીને જોઈ શકો. બીએસએફ હોય છે, સીઆઈએસએફ હોય છે, સીઆરપીએફ હોય છે, એસએસબી હોય છે, આઈટીબીપી હોય છે અને આસામ રાઇફલ હોય છે. ઓકે, આટલી ફોર્સ છે એમાં તમને કોન્સ્ટેબલ તરીકે તમને સિલેક્શન મળશે. હવે આ પોસ્ટ માટે અલગ અલગ ફોર્મ ભરવાનું? ના મિત્રો, આમાં અલગ અલગ ફોર્મ નથી ભરવાનું. જ્યારે તમે ફોર્મ ભરશો એટલે તમારે પોસ્ટ પ્રિફરન્સ આપવાનું છે કે હું પોસ્ટ પ્રિફરન્સ આપું છું સીઆઈએસએફને ફર્સ્ટ ઉપર, પછી સેકન્ડ ઉપર એસએસબી આપું છું. જે રીતે તમારી મરજી હોય, જે ફોર્સ તમને વધારે પસંદ હોય, જે ફોર્સમાં કામ કરવું તમને પસંદ હોય એ ફોર્સને તમે પ્રાથમિકતા આપી શકશો. ઓકે, તો એ પ્રમાણે તમારે બધી જ પોસ્ટ છે એ પ્રિફરન્સ આપવાની રહેશે અને એ પોસ્ટ પ્રમાણે જે તમે પ્રિફરન્સ આપી છે એ મુજબ તમારું મેરિટ બનશે. ઓકે, જે પોસ્ટમાં મેરિટ તમે ક્વોલિફાય કરશો એ પોસ્ટ તમને મળી રહેશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જે પોસ્ટ તમને પસંદ નહીં હોય એ પહેલાં રાખજો, પછીની બાકીની પોસ્ટ રાખજો. ઓકે, તો આ પ્રમાણે પ્રિફરન્સ રાખો. બાકી જો તમને સીઆઈએસએફનું કટ ઓફ ક્લિયર કરતા હશો ને તમે બીએસએફ પહેલાં રાખેલું હશે ને તો તમને બીએસએફ મળી રહેશે, સીઆઈએસએફ નહીં મળે. ઓકે, તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે. ઓકે, મેલ અને ફિમેલ બંને માટે આ વેકેન્સી છે. તમે જોઈ શકો છો કે કેટેગરી વાઇઝ એમની વેકેન્સી કેટલી છે. ટોટલ વેકેન્સીની વાત કરું તો ટોટલ વેકેન્સી અહીંયા નીચે એસએસએફ પણ રહી ગયું કહેવાનું. ઓકે, તો એસએસએફમાં પણ વેકેન્સી છે. તો ટોટલ વેકેન્સીની વાત કરીએ તો 25,487 વેકેન્સી છે. 25,487 વેકેન્સી છે જે અહીંયા તમે જોઈ શકો છો. એસએસએફ પણ છે. ઓકે, તો આ જેટલી પોસ્ટ ફોર્સિસ છે એને તમે ફોર્મ ભરો ત્યારે પ્રિફરન્સ આપવાની રહેશે. હવે એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈ લે કે ફોર્મ ભરી શકે છે કોણ. એજ લિમિટની વાત કરીએ તો એજ લિમિટ અહીંયા તમે જોઈ શકો કે 18થી લઈને 23 વર્ષના કેન્ડિડેટ આનું ફોર્મ ભરી શકશે. અહીંયા એજ ક્રાઇટેરિયા આપેલું છે 18થી લઈને 23 વર્ષના, પરંતુ ખાસ યાદ રાખજો કે જો તમે SC ST હોય તો તમને 5 વર્ષની છૂટછાટ મળે છે. એટલે કે 23 + 5 એટલે 28 વર્ષ સુધી પણ તમે આનું ફોર્મ ભરી શકશો.
ઓકે, અને જે કેટેગરી કેન્ડિડેટ ઓબીસીમાંથી આવે છે એમને 3 વર્ષની છૂટછાટ મળે છે, એટલે કે 23 + 3 એટલે 26 વર્ષ સુધી પણ તમે આનું ફોર્મ ભરી શકશો. બાકી એસ સર્વિસમેનને પણ 3 વર્ષની છૂટછાટ મળે છે. પછી બાકીના જે પણ કેટેગરીના કેન્ડિડેટ હોય એ જોઈ શકો છો, એમને પણ આ પ્રમાણેની ઉંમરમાં છૂટછાટ મળતી હોય છે. ઓકે, અને તમારે જે ઓબીસી SC ST હોય એમનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ જો આનો લાભ લેવો હોય તો. ઓકે, તો એના માટે તમારે ઇંગ્લિશનું સર્ટિફિકેટ જોઈશે. જ્યારે ફોર્મ ભરો ત્યારે તમારે સર્ટિફિકેટ આપવાનું, એનો જે અપલોડ કરવાનું હોય છે. એનસીસીના પણ બોનસ માર્ક્સ મળતા હોય છે. સી સર્ટિફિકેટ હોય તો 5% માર્ક્સ મળતા હોય છે મેક્સિમમ ઓફ ધ એક્ઝામિનેશનના. બી સર્ટિફિકેટ હોય તો 3% અને એ સર્ટિફિકેટ હોય તો 2% માર્ક્સ મળતા હોય છે એનસીસીના. ઓકે, હવે આપણે વાત કરીએ આ એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરી. આમાં ક્વોલિફિકેશન ફક્ત 10 પાસ માંગેલું છે. કોઈ પણ 10 પાસ હોય અને 18 થી 23 વર્ષની ઉંમર હોય અથવા તો ઓબીસીનો કેટેગરી પ્રમાણે ઉંમર થતી હોય તો તમે એલિજિબલ છો, ફોર્મ ભરી શકશો. ઓકે, હવે એપ્લિકેશન ફીસની વાત કરીએ તો ફોર્મ ભરવા માટે ઓનલી ₹100 તમારી એક્ઝામ ફી રાખવામાં આવેલી છે, જે નોન રિફંડેબલ છે. ઓકે, હવે આપણે પરીક્ષાની સેન્ટરની વાત કરીએ કે જે પણ લોકો ગુજરાતથી ફોર્મ ભરે છે એ લોકોને એક્ઝામ સેન્ટર ક્યાં ક્યાં મળશે. તો ગુજરાતમાં એક્ઝામ સેન્ટરની વાત કરીએ તો તમને જોવા મળી રહેશે અમદાવાદ છે, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, મહેસાણા. આ સેન્ટર્સ તમને આપણા ગુજરાતમાં એક્ઝામ સેન્ટર ફાળવેલા છે, ત્યાં તમારું એક્ઝામ સેન્ટર રહેશે. ઓકે, તો તમારે બહાર ક્યાંય અધર સ્ટેટમાં એક્ઝામ આપવા નથી જવાનું. હવે વાત કરીએ સ્કીમ ઓફ એક્ઝામિનેશનની કે આમાં એક્ઝામ પેટર્ન કઈ રીતનું હોય છે, કેવી રીતે એક્ઝામ લેવાય છે, મેઇનલી કયા સબ્જેક્ટ્સમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. તો તમે જોઈ શકો છો કે મેઇનલી 4 સેક્શનમાંથી એક્ઝામ લેવાતી હોય છે. એક રિઝનિંગ હોય છે, એક જનરલ નોલેજ એન્ડ જનરલ અવેરનેસ હોય છે, અને એલિમેન્ટરી મેથેમેટિક્સ એટલે કે બેઝિક મેથ્સ પૂછાતું હોય છે, અને ઇંગ્લિશ અથવા તો હિન્દી બંનેમાંથી એક તમે સિલેક્ટ કરીને તમે આપી શકો છો. ઓકે, જે લોકો ઇંગ્લિશ નથી ફાવતું એ હિન્દીમાં પણ હિન્દીનું પણ પેપર આપી શકે, અને જે લોકોનું ઇંગ્લિશ સારું હોય તો એ ઇંગ્લિશનું પણ પેપર આપી શકે. ઇટ્સ અપોન યુ. ઓકે, એટલે કે તમારી ઉપર ડિપેન્ડ કરે છે તમારે શેમાં એક્ઝામ આપી છે. મેક્સિમમ 80 ક્વેશ્ચન હશે અને દરેક ક્વેશ્ચનના 2 માર્ક્સ રહેશે. ઓકે, દરેક ક્વેશ્ચનના 2 માર્ક્સ રહેશે અને ટોટલ 80 ક્વેશ્ચન રહેશે, અને જેના માટે તમને 60 મિનિટ એટલે કે 1 કલાક તમને 80 પ્રશ્નો સોલ્વ કરવા માટે સમય મળશે, અને 0.25ની નેગેટિવ માર્ક સિસ્ટમ રહેશે. એટલે જો તમે કોઈ ખોટો જવાબ આપ્યો છે તો એના 0.25 નેગેટિવ માર્ક પ્રમાણે કટ કરવામાં આવશે, જે પ્રમાણે છે એ. ઓકે, રિઝનિંગનો ડિટેલ સિલેબસ આપેલો છે, એનાલિટિકલ એપ્ટિટ્યૂડ એન્ડ એબિલિટી. ઓકે, નોન વર્બલ ટાઈપ છે, અર્થમેટિકલ રિઝનિંગ છે. આ બધા જ અહીંયા તમે સિલેબસ જોઈ શકો. ડિટેલ સિલેબસની PDF આપણા ટેલિગ્રામ ઉપરથી પણ ચેક કરી શકો છો, ડાઉનલોડ કરી શકશો. લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે. હવે ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ, રિટન એક્ઝામ ક્વોલિફાય કરી લો છો પછી તમને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવતા હોય છે, અને ફિઝિકલ ટેસ્ટ તમે જોઈ શકો કે આ પ્રમાણે હોય છે. તમારા મેલ કેન્ડિડેટ અને ફિમેલ કેન્ડિડેટ આ પ્રમાણે હોય છે કે 5 કિલોમીટર 24 મિનિટમાં હોય છે. ઓકે, અને મહિલાઓને 1600 મીટર 8 મિનિટ અને એટલે કે 8.5 મિનિટ જેટલો તમને સમય મળે છે. ઓકે, 1600 મિનિટ માટે, અને 5 કિલોમીટર 24 મિનિટમાં પુરુષોએ પૂરું કરવાનું હોય છે. હવે જે કેન્ડિડેટ જે લદ્દાખ રિજનથી છે એ લોકોને 1600 મીટર 7 મિનિટમાં પુરુષોને, અને જે મહિલાઓ છે એને 800 મીટર 5 મિનિટમાં પૂરું કરવાનું છે. ફક્ત ને ફક્ત જે લોકો લદ્દાખ રિજનથી ફોર્મ ભરે છે એમના માટે છે. ઓકે, લદ્દાખ સાઈડના રહેવાસી હોય એમના માટે. ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટની વાત કરીએ તો 170 સેન્ટીમીટર હાઇટ હોય છે મેલ માટે, અને 157 સેન્ટીમીટર મહિલાઓને હાઇટ માગેલી છે. તો તમે આગળ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ પણ ક્વોલિફાય કરી શકશો. ઓકે, ચેસ્ટની વાત કરીએ તો તમે જોઈ શકો કે હાઇટની વાત કરીએ તો જે લોકો ST કેટેગરીમાંથી હોય એમને 162 સેન્ટીમીટર હોય તો પણ ચાલી જશે. ઓકે, અને બાકી તમારે એ પ્રમાણે ફિમેલની વાત કરીએ તો 150 સેન્ટીમીટર ફિમેલને પણ હોય, અને ST કેટેગરીમાંથી હોય તો પણ એ લોકોને 150 સેન્ટીમીટર હાઇટ તો પણ એલિજિબલ ગણવામાં આવશે. બાકી તમે વાંચી શકો છો. રાઈટ, ચેસ્ટની વાત કરીએ તો ચેસ્ટ અનએક્સપાન્ડ તમારી 80 સેન્ટીમીટર અને મિનિમમ 5 સેન્ટીમીટર ફુલાવીને એક્સપાન્સ થવી જોઈએ. ઓકે, એવી જ રીતે ST માટે પણ અલગ ક્રાઇટેરિયા છે, અને એ જોઈ શકો વિડીયો પોસ્ટ કરીને. રાઈટ, હવે આ પ્રમાણે તમને એલિજિબિલિટી ક્રાઇટેરિયા, પરીક્ષાની પદ્ધતિ, સિલેબસ સમજાવી દીધું. ફોર્મ ભરવાનું ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે. તમને જે સ્ક્રીન ઉપર નંબર દેખાય છે એ નંબર પર WhatsApp મેસેજ કરીને ઘરે બેઠાનું તમે ફોર્મ ભરી શકશો. ઓકે, હવે તમને ખ્યાલ છે કે ઘણા બધા લોકો ફોર્મ ભરવામાં મિસ્ટેક કરતા હોય છે, તો એ મિસ્ટેક તમારાથી ના થાય, અને એટલા માટે તમે નીચે આપેલા નંબર પર WhatsApp કરી શકો છો. ઘરે બેઠા તમને આનું ફોર્મ ભરી આપવામાં આવશે. ઓકે, આના સિવાય જો તમને કોઈ પણ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો, રિપ્લાય જરૂરથી મળશે. ઓકે, અને આપણે ટેલિગ્રામ અને WhatsApp ગ્રુપમાં ના જોઈન કર્યું હોય તો જોઈન કરી લો છો, જ્યાં તમને આવનારી ભરતીઓની અપડેટ મળતી રહેશે રેગ્યુલર. તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજ વિડીયો પૂરતું આટલું જ.